નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો મિત્રો, આજે આપણે ક્રેન્ક શાફ્ટ વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉના વિડીયોની અંદર આપણે કેમ શાફ્ટ વિશે આપણે ચર્ચા કરી ગયા. તો આજે 34 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો મોડેલ પેપર નંબર 28, ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટ બનાવવા માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલ, બી હાઈ સ્પીડ સ્ટીલ, સી કાસ્ટ આયર્ન અને ડી રોટ આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલ. તો મિત્રો, ક્રેન્ક શાફ્ટ જે હોય છે એ ક્રોમિયમ, વેનેડિયમ, નિકલ સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન, એન્જિનમાં ફ્લાયવ્હીલ ક્યાં લગાવવામાં આવે છે? તો ઓપ્શન એ કેમ શાફ્ટ ઉપર, બી ક્રેન્ક શાફ્ટ ઉપર, સી રોકર આર્મ શાફ્ટ અને ડી પ્રાઇમરી શાફ્ટ. તો મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક શાફ્ટ. તો મિત્રો, અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે એન્જિનમાં ફ્લાયવ્હીલ જે લગાવવામાં આવે છે એ ક્રેન્ક શાફ્ટ ઉપર લગાવવામાં આવે છે. તો અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જે ક્રેન્ક શાફ્ટ છે તો એની આ જમણી બાજુ અહીંયા જે વ્હીલ લગાવવામાં આવી છે એને ફ્લાયવ્હીલ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટના આગળના છેડા પર ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ ડેમ્પર પુલી, બી ફ્લાયવ્હીલ, સી ક્લચ અને ડી પિસ્ટન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડેમ્પર પુલી. તો મિત્રો, ક્રેન્ક શાફ્ટના આગળના છેડા પર ડેમ્પર પુલી ફિટ કરવામાં આવે છે અને પાછળના છેડા પર ફ્લાયવ્હીલ ફિટ કરવામાં આવે છે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું છે કે આગળના છેડા પર ડેમ્પર પુલી અને પાછળના છેડા પર ફ્લાયવ્હીલ ફિટ કરવામાં આવે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટના પાછળના છેડે ખાલી જગ્યા ફિટ થાય છે, અથવા તો પ્રશ્ન આ રીતે પણ આવી શકે, ક્રેન્ક શાફ્ટના પાછળના છેડે વજનદાર મોટું ગોળાકાર વ્હીલ ફિટ થાય છે તેને શું કહે છે? તો ઓપ્શન એ ફ્લાયવ્હીલ, બી ગિયર બોક્સ, સી ક્લચ અને ડી પ્રોપેલર શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લાયવ્હીલ. મિત્રો, આગળના છેડા પર ક્રેન્ક શાફ્ટના આગળના છેડા પર ડેમ્પર પુલી ફિટ કરવામાં આવે છે અને પાછળના છેડા ઉપર ફ્લાયવ્હીલ લગાવવામાં આવે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટના એન્ડ પ્લેટ ચેક કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બી ટેલિસ્કોપિક ગેજ, સી બોર ડાયલ ગેજ અને ડી સ્લીપ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે ક્રેન્ક શાફ્ટની, એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ક્રેન્ક પિન, બી ક્રેન્ક આર્મ, સી બેલેન્સિંગ વજન અને ડી મેઇન જનરલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્ક આર્મ. ત્યારબાદ સાતમો પ્રશ્ન, ક્રેન્ક પિન સાથે પિસ્ટનને કયો ભાગ જોડવામાં આવે છે? તો ઓપ્શન એ પુશ રોડ, બી કનેક્ટિંગ રોડ, સી કેમ શાફ્ટ અને ડી ક્રેન્ક શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કનેક્ટિંગ રોડ. તો અહીંયા ક્રેન્ક પિન સાથે પિસ્ટનને કયો ભાગ જોડવામાં આવે છે? તો અહીંયા આ જે ભાગ છે ને કનેક્ટિંગ રોડ કહેવામાં આવે છે, તે ભાગ જોડવામાં આવે છે. ત્યારબાદ આઠમો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત કરેલ ભાગનું નામ શું છે? તો મિત્રો, અહીંયા આકૃતિ આપી છે. અહીંયા ઓપ્શન એ અલ્ટરનેટર પુલી, બી વોટર પંપ પુલી, સી ક્રેન્ક શાફ્ટ પુલી અને ડી ડાયનેમો પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક શાફ્ટ પુલી. ત્યારબાદ નવમો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટ પુલીને દૂર કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ડબલ એન્ડેડ સ્પેનર, બી રિંગ સ્પેનર, સી પાઇપ રેન્ચ અને ડી પુલર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી પુલર. તો મિત્રો, ક્રેન્ક શાફ્ટ પુલીને દૂર કરવા માટે અહીંયા આકૃતિ પણ આપણે બતાવી છે કે આ જે પુલર હોય છે એનો ઉપયોગ થાય છે. અને અલગથી પણ આપણે બીજી અહીંયા આકૃતિ બતાવી છે કે ક્રેન્ક શાફ્ટ ઉપરથી પુલીને દૂર કરવા માટે અહીંયા પુલરનો ઉપયોગ કરીને કેવી રીતે દૂર કરાય એની પણ આકૃતિ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ દસમો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટના મુખ્ય જનરલના વ્યાસને માપવા માટે
કયા સાધનનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ ઇનસાઇડ માઇક્રોમીટર, બી આઉટસાઇડ માઇક્રોમીટર, સી 3 પોઇન્ટ ઇન્ટરનલ માઇક્રોમીટર અને ડી માસ્ટર રિંગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આઉટસાઇડ માઇક્રોમીટર. તો એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ક્રેન્કશાફ્ટનો મુખ્ય જનરલ છે તો એનો ડાયામીટર એટલે કે વ્યાસ માપવા માટે આઉટસાઇડ માઇક્રોમીટરનો અહીંયા ઉપયોગ કરેલ છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, પિસ્ટનથી ક્રેન્કશાફ્ટમાં ઉર્જા સ્થાનાંતરિત કોણ કરે છે? તો ઓપ્શન એ ગજન પિન, બી કિંગ પિન, સી કનેક્ટિંગ રોડ અને ડી કેમ શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કનેક્ટિંગ રોડ. તો મિત્રો કનેક્ટિંગ રોડની આકૃતિ પણ અહીંયા આપણે બતાવી છે. તો મિત્રો અહીંયા નીચેની આકૃતિમાં તમે જોઈ શકો છો કે પિસ્ટનથી જે નીચેનો જે ક્રેન્કશાફ્ટ છે તો એમાં ઉર્જા ટ્રાન્સફર એટલે સ્થાનાંતરિત જે કનેક્ટિંગ રોડ હોય છે એ કરે છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટનો કયો ભાગ ક્રેન્ક પિન પર ઓઇલનો પ્રવાહ કરે છે? તો ઓપ્શન એ ક્રેન્ક વેબ, બી ક્રેન્કશાફ્ટ થ્રસ્ટ બેરિંગ, સી ક્રેન્કશાફ્ટ મેઇન જનરલ અને ડી ક્રેન્ક પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્કશાફ્ટ મેઇન જનરલ. ત્યારબાદ 13મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ પર કયા પ્રકારનું હાર્ડનિંગ એટલે કે સખ્તાઈ કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઇન્ડક્શન હાર્ડનિંગ, બી કેસ હાર્ડનિંગ, સી ફ્લેમ હાર્ડનિંગ અને ડી સરફેસ હાર્ડનિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઇન્ડક્શન હાર્ડનિંગ. ત્યારબાદ 14મો પ્રશ્ન, 4 સિલિન્ડર એટલે કે 4 સિલિન્ડર ઇનલાઇન એન્જિનમાં ક્રેન્ક પિન ખાલી જગ્યા ખૂણે આવેલી હોય છે. તો ઓપ્શન એ 120, બી 90, સી 180 અને ડી 540. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 180. ત્યારબાદ 15મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ મેઇન જનરલ અને ક્રેન્ક પિન વચ્ચે ખાલી જગ્યા માટે હોલ ડ્રિલિંગ કરેલ હોય છે. તો ઓપ્શન એ ક્રેન્કશાફ્ટ બેલેન્સિંગ, બી ક્રેન્કશાફ્ટનું વજન ઓછું કરવા, સી કનેક્ટિંગ રોડ બેરિંગના લુબ્રિકેશન માટે અને ડી ક્રેન્કશાફ્ટની ધ્રુજારી ઓછી કરવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કનેક્ટિંગ રોડ બેરિંગના લુબ્રિકેશન માટે. ત્યારબાદ 16મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટને બેલેન્સ કરવા ખાલી જગ્યા લગાવવામાં આવે છે. તો ઓપ્શન એ હેડ વેટ, બી પિસ્ટન વેટ, સી ક્રેન્ક વેટ્સ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક વેટ એટલે કે ક્રેન્ક વજન. ત્યારબાદ 17મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટનો એન્ડ પ્લે ખાલી જગ્યા વડે એડજસ્ટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ થ્રસ્ટ બેરિંગ, બી થ્રસ્ટ વોશર, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. ત્યારબાદ 18મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ બેન્ડ શાના વડે માપી શકાય છે? તો ઓપ્શન એ ફિલર ગેજ, બી ડાયલ ગેજ, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. તો મિત્રો ક્રેન્કશાફ્ટ બેન્ડ હોય છે એ ફિલર ગેજ અને ડાયલ ગેજ આ બંનેનો ઉપયોગ કરીને આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ 19મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ બેન્ડ ખાલી જગ્યાથી વધારે હોવી જોઈએ નહીં. તો ઓપ્શન એ 0.08 mm, બી 0.06 mm, સી 0.05 mm અને ડી 0.04 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 0.08 mm. ત્યારબાદ 20મો પ્રશ્ન, સિંગલ સિલિન્ડર મોપેડ સ્કૂટર મોટરસાયકલ એન્જિનમાં ખાલી જગ્યા પ્રકારની ક્રેન્કશાફ્ટનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ બિલ્ટઅપ, બી સ્લિટઅપ, સી થ્રસ્ટ અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બિલ્ટઅપ. ત્યારબાદ 21મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ ખાલી જગ્યાની બનેલી હોય છે. તો ઓપ્શન એ માઇલ્ડ સ્ટીલ એટલે કે MS, બી ડ્રોપ ફોર્જેડ એલો સ્ટીલ, સી ચિલ્ડ કાસ્ટ સ્ટીલ અને ડી કાસ્ટ સ્ટીલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ડ્રોપ ફોર્જેડ એલોય સ્ટીલ. તો મિત્રો ક્રેન્કશાફ્ટ જે હોય છે એ ડ્રોપ ફોર્જેડ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે. અને બીજું મિત્રો કે ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ એ બંને ફોર્જિંગ પ્રોસેસ એટલે કે લોહારી જે રીતે કોઈ ધાતુને અમુક ટેમ્પરેચરે ગરમ કરી આકાર આપે છે તો એ રીતે ફોર્જિંગ પ્રોસેસથી ક્રેન્કશાફ્ટ અને કેમશાફ્ટ એ બનાવવામાં આવે છે. ત્યારબાદ 22મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ જનરલનો ટેપર અને ઓવાલિટી માપવા માટે ખાલી જગ્યા ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ ઇનસાઇડ કેલિપર, બી માઇક્રોમીટર, સી બોર ગેજ અને ડી ફિલર ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી માઇક્રોમીટર. ત્યારબાદ 23મો પ્રશ્ન,
ક્રેન્કશાફ્ટની હીટ ટ્રીટમેન્ટ એટલે કે ઉષ્મા ઉપચારની પ્રક્રિયાનું નામ જણાવો. તો ઓપ્શન એ કાર્બ્યુરાઇઝિંગ, બી ટેમ્પરિંગ, સી કેસ હાર્ડનિંગ અને ડી નાઇટ્રાઇડિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નાઇટ્રાઇડિંગ. ત્યારબાદ 24મો પ્રશ્ન, ક્રેન્ક પિનનો ટેપરનો અને ઓવાલિટી સુધારો ખાલી જગ્યા દ્વારા કરી શકાય છે. તો ઓપ્શન એ રીબોરિંગ, બી ક્રેન્કશાફ્ટ ગ્રાઇન્ડિંગ, સી હોનિંગ અને ડી હીટિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્કશાફ્ટ ગ્રાઇન્ડિંગ. ત્યારબાદ 25મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ એન્ડ પ્લે ખાલી જગ્યા સુધી હોવો જોઈએ. તો ઓપ્શન એ 0.08 mm, બી 0.06 mm, સી 0.05 mm અને ડી 0.04 mm. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 0.04 mm. ત્યારબાદ 26મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ બેન્ડ ખાલી જગ્યા વડે દૂર કરી શકાય છે. તો ઓપ્શન એ હાઇડ્રોલિક પ્રેસ, બી મશીનિંગ, સી ગ્રાઇન્ડિંગ અને ડી રીફેસિંગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હાઇડ્રોલિક પ્રેસ. તો મિત્રો હાઇડ્રોલિક પ્રેસની મદદથી આપણે ક્રેન્કશાફ્ટ બેન્ડ હોય છે એને આપણે દૂર કરી શકીએ છીએ. ત્યારબાદ 27મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટ સીધો ટોર્ક ખાલી જગ્યાને મોકલે છે. તો ઓપ્શન એ ફ્લાયવ્હીલ, બી ગિયરબોક્સ, સી ક્લચ અને ડી પ્રોપેલર શાફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફ્લાયવ્હીલ. ત્યારબાદ 28મો પ્રશ્ન, ટુ વ્હીલરની ક્રેન્કશાફ્ટ ખાલી જગ્યા પીસમાં બનાવવામાં આવે છે. તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી 1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3. ત્યારબાદ 29મો પ્રશ્ન, 4 સિલિન્ડર એન્જિનની ક્રેન્કશાફ્ટ દ્વારા 2 ફાયરિંગ ઇમ્પલ્સ વચ્ચેનો સમયગાળો ડિગ્રીમાં ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ 360 ડિગ્રી, બી 720 ડિગ્રી, સી 180 ડિગ્રી અને ડી 90 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 180 ડિગ્રી એટલે કે 180 અંશ. ત્યારબાદ 30મો પ્રશ્ન, એન્જિનમાં સ્ટોક લેન્થ એ ખાલી જગ્યા હોય છે. તો ઓપ્શન એ ક્રેન્કની થ્રો જેટલી, બી ક્રેન્કની થ્રો કરતાં બમણી, સી ક્રેન્કની થ્રો કરતાં ઓછી અને ડી ક્રેન્કની થ્રો કરતાં 4 ગણી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ક્રેન્કની થ્રો કરતાં બમણી. ત્યારબાદ 31મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટને કઈ રીતે મિકેનિકલી બેલેન્સ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે. તો ઓપ્શન એ ડાયનેમિક બેલેન્સ, બી સ્ટેટિક બેલેન્સ, સી એ અને બી બંને અને ડી ઉપરમાંથી એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી એ અને બી બંને. ત્યારબાદ 32મો પ્રશ્ન, 6 સિલિન્ડર એટલે કે 6 સિલિન્ડર ઇનલાઇન એન્જિનમાં ક્રેન્ક પિન ખાલી જગ્યા ખૂણે આવેલી હોય છે. તો ઓપ્શન એ 120, બી 90, સી 180 અને ડી 540. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 120. ત્યારબાદ 33મો પ્રશ્ન, ક્રેન્કશાફ્ટનું ટોર્સનલ વાઇબ્રેશન નિયંત્રણ એટલે કે કંટ્રોલ કરવા ખાલી જગ્યા ફિટ કરવામાં આવે છે. તો ઓપ્શન એ વાઇબ્રેશન ડેમ્પર, બી ક્રેન્ક વાઇબ્રેશન, સી ડેમ્પર પુલી અને ડી ડાયનેમિક બેલેન્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વાઇબ્રેશન ડેમ્પર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.